સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં વરસાદને લીધે માર્ગ અને મકાન વિભાગની નાયબ ઇજનેરની જર્જરિત કચેરીનો ધાબાનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. જો કે સદનસીબે ઘટના રવિવારના રજાના દિવસે બની, જેના કારણે કચેરીમાં કોઈ અવરજવર ન હતી અને મોટી જાનહાનિ ટળી. જો કે તૂટેલા ધાબાના ભાગને કારણે નીચે પાર્ક કરેલી એક કારને નોંધપાત્ર નુકસાન થયું છે. આ ઘટનાએ સરકારી ઇમારતોની જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે સ્થાનિક લોકોનું કહેવું છે કે નાયબ ઇજનેરની કચેરીની ઇમારત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી, પરંતુ તેનું સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા. વરસાદને કારણે ઇમારતનો નબળો ભાગ ખરી પડ્યો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. સ્થાનિક વહીવટીતંત્રે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ઇમારતની બાકીની રચનાની સલામતીનું મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે. આ ઘટનાએ શહેરની અન્ય જર્જરિત ઇમારતોની સ્થિતિ પર પણ ધ્યાન દોર્યું છે. લોકોમાં ભયનું વાતાવરણ છે, કેમ કે આવી ઘટનાઓ ભવિષ્યમાં મોટી જાનહાનિનું કારણ બની શકે છે. ત્યારે આ મામલે આપ સહિતના રાજકીય પક્ષોએ આ મુદ્દે સરકાર અને વહીવટીતંત્રની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તમામ જર્જરિત સરકારી ઇમારતોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે અને જરૂરી સમારકામ હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.